તમામ પડાવ પૈકીનો કિશોરાવસ્થા એ જીવનનો સૌથી સંવેદનશીલ, સર્જનશીલ અને સપનાઓથી ભરેલો પડાવ ગણાય છે. આ વય સામાન્ય રીતે 13 થી 19 વર્ષ સુધીની હોય છે. આ સમયને કિંમતી સમય કહેવામાં આવે છે, કારણ કે આ વયમાં વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડાતું જાય છે, જીવનની દિશા નક્કી થાય છે અને ભવિષ્યની પાયારચના મજબૂત બને છે. કિશોરાવસ્થામાં બાળપણથી યુવાન તરફની યાત્રાનો એક અગત્યનો તબક્કો છે. આ વય મનુષ્યને જવાબદારી, સ્વતંત્રતા અને વિચારો આ ત્રણેયનો સ્વાદ આપે છે. કિશોરાવસ્થા એ જીવનનો સૌથી મહત્વનો ભાગ હોય છે, કારણ કે આમાં શિક્ષણનું મહત્વ વધારે હોય છે. શૈક્ષણિક દબાણ આ વયમાં વધારે હોય છે. બોર્ડની પરીક્ષા, પ્રતિસ્પર્ધા, સમાજ અને માતા પિતાની અપેક્ષાઓ આ બધું તેમના જીવનને અને તેમના મનમાં ઊંડો પ્રભાવ પાડે છે. પરંતુ આ દબાણને કેવી રીતે હેન્ડલ કરવું એ પણ એક કળા છે. આ વયમાં કિશોરો વિચારસરણી ઝડપથી બદલાય છે. તેઓની ક્ષમતા શોધવા લાગે છે, તેઓના પ્રયત્નોને તે નિર્ણય આપતા થાય છે અને તેઓના સ્થાનને શોધવાના પ્રયત્નોમાં લાગી જાય છે. આ વયમાં મારે કોણ બનવું છે, મારી ઓળખ શું છે, એવા ઘણા પ્રશ્નો મનમાં ઉત્પન્ન થાય છે. કિશોરાવસ્થામાં મિત્રો એ જીવનનો સૌથી મહત્વનો ભાગ બની જાય છે. પરંતુ મિત્રનો પ્રભાવ સકારાત્મક પણ હોઈ શકે છે અને નકારાત્મક પણ. સાચો મિત્ર આપણને માર્ગદર્શન, સફળતાનો ઉત્સાહ અને મુશ્કેલીમાં આગળ વધવાનો એક આધાર પૂરો પાડે છે. પરંતુ જ્યારે ખોટો મિત્રનો પ્રભાવ આપણા જીવનને પ્રભાવિત કરી શકે છે. અંતે હું એટલું જ કહીશ કે આનંદથી જીવી લેવું, કારણ કે સાંજે સૂર્ય નહીં પણ આપણે